ભગવાન પોતે કુરુક્ષેત્રના મેદાનમાં એક શ્લોક અર્જુનને સંભળાવે છે. યહ શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સિદ્ધિમવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. ન સુખમ ન પરામ ગતિમ. ભગવાન કહે છે, જે માણસ શાસ્ત્ર વિધિને છોડી અને પોતાની ઈચ્છાથી મનમાન્યું આચરણ કરે. કૃષ્ણ બોલ્યા છો, તમે એવું ન માનશો, હું તમને કહું છું, હું તો ખાલી એનો સંદેશો તમારા સુધી પહોંચાડું છું. ભગવાન કહે છે કે જે માણસ શાસ્ત્ર વિધિને છોડી અને પોતાની ઈચ્છાથી મનમાન્યું આચરણ કરે, એ માણસ ન તો સિદ્ધિ એટલે કે અંતઃકરણની શુદ્ધિને પામે, ન સુખ એટલે શાંતિને પામે, ન પરમ ગતિ ન ગતિને પામે છે. કશું જ નથી કરી શકતો. જે માણસ શાસ્ત્રના આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યો છે, વિધાન વગરનું કાર્ય નિષ્ફળ જાય છે. જે માણસ વિધિ વિધાન ન કરે એ કાર્ય નિષ્ફળ જાય. એમાં 4 બાબતો ઉપર તમારે ખૂબ ધ્યાન દેવાની આવશ્યકતા છે. 4 વસ્તુ, 4 કર્મ એવું છે, 4 ક્રિયાઓ એવી છે જેમાં સાવધાન રહેવું. પેલું, માણસનું આપેલું દાન નકામું જાય. ક્યારે? જો સુપાત્રને દાન ન આપ્યું હોય તો તમારું દાન નકામું જાય. તમને ખબર છે કે આ માણસને આટલી બધી ગરીબાઈ, આટલી બધી પરિસ્થિતિ કેમ ખરાબ આવી? તો કહે છે કે માણસ વ્યસન કરે છે. એ વ્યસન કરનારા માણસને તમે દાન આપશો તો તમારું દાન નિષ્ફળ જશે. 3 પ્રકારના દાનની વાત ગીતાજીમાં ભગવાન બોલ્યા છે. એમાં સૌથી શ્રેષ્ઠ કોઈ દાન હોય તો સાત્વિક દાન છે. જે જગ્યાએ, જે સમયે, જે માણસને જે વસ્તુની જરૂર છે એ વસ્તુ એ જગ્યાએ આપવામાં આવે તો એ શ્રેષ્ઠ દાન થઈ જાય. દાતવ્યમિતિ યદ્દાનમ દીયતેનુપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. યદ્દાનમ, દાન કેવી જગ્યાએ આપવું? દાનનો સૌથી પહેલો નિર્ણય બતાવ્યો છે કે તમારા ઉપર ક્યારેય પણ ઉપકાર ન કર્યો હોય એવા માણસને દાન આપો. બીજું, તમે દાન આપીને ફરી પાછા પ્રત્યુપકારની અપેક્ષા ન હોય કે હું દાન આપું અને પછી મને અહીંયાથી કંઈક સારું પ્રાપ્ત થાય. આવી અપેક્ષા વગર જે દાન દેવામાં આવે છે એ તમારું સાત્વિક દાન છે. તમને મદદ કરી છે એટલે આપણે મદદ કરીએ એ દાન યોગ્ય નથી. પણ તમે જેને ઓળખતા જ નથી અને છતાં એના માટે જ્યારે દાન દેવામાં આવે ત્યારે એ સાત્વિક દાન બની જાય છે. જો તમારું દાન સુપાત્રને આપવામાં ન આવે તો દાન નિષ્ફળ જાય છે. બીજું, એક યજ્ઞ નકામો જાય. પછી એ દ્રવ્ય યજ્ઞ હોય કે આવો જ્ઞાન યજ્ઞ હોય, યજ્ઞ પણ નકામો જાય. કેમ? એના 2 કારણો છે. પહેલું કારણ છે, અપવિત્ર જગ્યામાં કરવામાં આવેલો યજ્ઞ નિષ્ફળ જાય.
સ્મશાનમાં જઈને તમે ગમે તેટલા પૈસાનો ખર્ચ કરીને યજ્ઞ કરો તો એ તમને સફળતા ના આપે. યજ્ઞ માટે ભૂમિ આવશ્યક છે. અપવિત્ર જગ્યામાં કરવામાં આવેલો યજ્ઞ નકામો જાય અને અપવિત્ર દ્રવ્યો દ્વારા, અપવિત્ર વસ્તુઓ દ્વારા કરવામાં આવેલો યજ્ઞ નિષ્ફળ જાય છે. માટે યજ્ઞ હોય ત્યારે ખાસ સાવધાન રહેવું. જગ્યાનું પણ મહાત્મ્ય જોવું, દ્રવ્યનું પણ મહાત્મ્ય જોવું. ત્રીજું, તમારું કરેલું વ્રત નકામું જાય. આવતીકાલે વ્રત છે, ખબર છે? કેટલા લોકોને ખબર છે? કાલે શું છે? કાલે એકાદશી છે. માણસોએ એકાદશી રહીને જ કથા સાંભળવી જોઈએ. કાલે એકાદશી રહેવાના છો ને? કેટલા લોકો રહ્યો છો? આજે આમ આવતીકાલે રહેવાની છે નહીં. ભૂતકાળમાં કેટલા લોકો એકાદશીના ઉપવાસ કરો છો? નીલભાઈ, તમે એકાદશી રહો છો? અચ્છા, હવે કરવાની છે. હું તો બહેનોને કહું છું કે એકાદશીના દિવસે તમારે રસોઈ રાંધવી નહીં. શાસ્ત્રોએ આજ્ઞા કરી છે કે જે માણસ એકાદશીના દિવસે અનાજ ખાય છે ને, એ અનાજ નથી ખાતો, એ પાપને ખાય છે. માટે એકાદશીનો બહુ મહિમા છે આપણામાં. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીના વ્રત કરવા છે. એકાદશીના વ્રત કરવા છે. મારે ધ્યાન હરિના ધરવા છે. મારે વ્રજમાં જઈને વસવું છે. મારે વ્રજમાં જઈને વસવું છે. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જે માણસ એકાદશી કરે છે એ વ્રજના સુખને પામે છે. તો કાલે એકાદશી છે. વ્રત નકામું જાય ક્યારે? સવારથી લઈ અને તમે એકાદશી રહ્યા હોય અને રોંઢે પછી પાણીપુરી ખાઈ લો તો એ નકામું જાય. ખાલી અનાજ ખાઈ લેવાથી વ્રત નકામું નથી જતું. શાસ્ત્રએ આજ્ઞા કરી છે કે જ્યારે વ્રત હોય ત્યારે બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવું, અને જે દિવસે વ્રત રહ્યા હોય એ દિવસે તમારે દિવસના સમયે ઊંઘવું નહીં. એકાદશીના દિવસે બપોરે સૂવું નહીં. જે માણસ દિવસે સૂઈ જાય છે એનું વ્રત ભંગ થઈ જાય છે, વ્રત નકામું જાય છે. કરેલું દાન નિષ્ફળ જાય, તમારો યજ્ઞ નિષ્ફળ જાય, તમારું વ્રત નિષ્ફળ જાય. અને ચોથી વાત, વેદનો સ્વાધ્યાય નિષ્ફળ જાય. ક્યારે? તો કહે છે કે જ્યારે વેદને અભ્યાસ કર્યા પછી પણ શ્લોક ગાવામાં આવે અને એ શ્લોક જો શુદ્ધિકરણ સાથે બોલવામાં ન આવે તો તમારા વેદનું સ્વાધ્યાય નિષ્ફળ જાય છે. માટે માણસ પોતાના કર્મમાં સાવધાન રહે. મારું કરેલું કર્મ નિષ્ફળ ન જાય.
તો નારદજીએ કથા સાંભળી એનું કારણ છે, કથાઓ બહુ સાંભળી હતી પણ વિધિ પ્રમાણે નહોતી સાંભળી. અને આપણે બધાએ કેટલી કથાઓ સાંભળી પણ હજી કલ્યાણ ન થયું. કેમ? કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે કરવું કેમ, આટલી વાર સાંભળી તોય એમનું એમ. અહીંયા મને એવું લાગે છે કેટલાય વેલા આમ શ્રોતાઓ બેઠા છે કે જેણે પોતાની ઉંમર કરતા 3 ગણી કથાઓ સાંભળી હશે, પણ તોય હજી લેશ માત્ર સુધારો ન થયો. કારણ કથામાં બેઠા હોય પણ કથા આપણામાં ન બેઠી હોય. તમે 3 કલાક અહીં બેઠો પણ 3 કલાકની કથામાંથી તમે 3 મિનિટની કથા તમારામાં ન બેસવા દો. માણસ કથામાં બેસે એ સાર્થક નથી. કથા તમારામાં બેસે તો તમારું જીવન સાર્થક થશે. તો નારદજીએ આજ્ઞા કરી, નારદજીએ એ ઉપદેશ આપણને પૂરો પાડ્યો કે કથા તો સંભળાઈ ગઈ હોય પણ એ કથાને સાંભળ્યા પછી એને આપણે વિધિ પ્રમાણે સાંભળવી પડે. અને જે માણસ કથાને વિધિ પ્રમાણે સાંભળે, જે માણસ ભગવાનની આ ભાવવાહીની કથાને જીવનમાં ઉતારે છે એને બધા પાપોમાંથી મુક્તિ મળી જાય છે. આપણને એમ થાય કે આ કથા કોને કોને મુક્ત કરે. ભાગવતજીના 2 સ્કંદના 4થા અધ્યાયના 18મા શ્લોકમાં ભગવાન વ્યાસ નારાયણે એક સુંદર ભાવ વ્યક્ત કર્યો છે. આ કથા કોને કોને પવિત્ર બનાવે છે? કિરાત હુણાન્દ્ર પુલિંદ પુલકસા આભીર કંકા યવના ખસાદય યેને ચ પાપા યદુપાશ્રયાશ્રયા શુદ્ધ્યન્તિ તસ્મૈ પ્રભવિષ્ણવે નમઃ. કિરાત હુણાન્દ્ર પુલિંદ પુલકસા. કોને કોને આ કથાથી પવિત્રતા મળે? કિરાત, હુણ, આંધ્ર, પુલિંદ, પુલકસ, આભીર, કંક, યવન, ખસ, આ બધી જ જે નીચ જાતિઓ છે જેઓ પહાડમાં રહે છે. કિરાત એટલે પહાડમાં રહીને શિકાર કરીને પોતાનું પેટ ભરનારા જે લોકો છે, બીજાનું અહિત કરીને પોતાનું સારું કરનારા લોકો છે. જેણે ક્યારેય પણ કોઈનું સારું ઈચ્છું નથી એવા લોકો પણ જો આ કથાને સાંભળે અને ભગવાનના શરણે જાય તો પવિત્ર થઈ જાય છે. આ મેં જેટલા શબ્દો કીધા ને, કિરાત, હુણ, આંધ્ર, પુલિંદ, પુલકસ, ખસ, યવન, આ બધી એવી જ્ઞાતિઓ છે, એવી જાતિઓ છે કે જે હિન્દુ ધર્મના જે શાસ્ત્રના આદેશો કરતા જે વિરુદ્ધ વર્તન કરે છે. એ બધી જાતિઓમાં રહેનારા લોકો અને છતાંય જો ભગવાનનું શરણ ગ્રહણ કરી લે તો પવિત્ર થઈ જાય, ધન્ય થઈ જાય. તો નારદજીએ કથા સાંભળીનું મૂળ કારણ છે વિધિ પ્રમાણે સાંભળવાનો આદેશ કર્યો છે.
આપણને બધાને ઉપદેશ આપ્યો છે કે કથા વિધિવત જ સાંભળવી જોઈએ. કથાનો સૌથી મોટો નિયમ આપ્યો છે. નારદજી સનત કુમારોને કહે છે કે હું બધી જ સ્થળોમાં ફર્યો પણ મને ક્યાંય શાંતિ ન મળે. વૃંદાવનમાં ગયો તો વૃંદાવનની અંદર મેં એક દ્રશ્ય જોયું. શું જોયું? તો કહે છે કે યમુનાના ઘાટ ઉપર એક ભગવાનની લીલા મેં જોઈ. આ સંસારમાં ચારે તરફ દુઃખ જોયા. દુઃખનું કારણ શું હતું ખબર છે? નારદે કહ્યું, સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે. આ સંસારમાં સત્ય નથી રહ્યું. માણસ અસત્યનો આશ્રિત બન્યો છે. આ સંસારમાં તપ નથી રહ્યું. સંસારમાં પવિત્રતા નથી રહી. શરીરની પવિત્રતા બહુ છે પણ મનની પવિત્રતા જતી રહી છે. માત્ર શરીરની જ પવિત્રતા કામ નહીં આવે, મનની પવિત્રતા ખૂબ કામ આવશે. તમે કદાચ ગમે તેટલા મોંઘા શેમ્પુ અને પાવડરથી તમે નાહો ને તો તમારા દર્શન કરવા કોઈ નહીં આવે, પણ ગિરનારની ગુફામાં મહિનાઓ સુધી જે સ્નાન નથી કરતા એવા દિગંબર સાધુના દર્શન કરવા લાખો માણસો ઉમટે છે. કારણ આપણું શરીર શુદ્ધ છે, એનું મન શુદ્ધ છે. જેના મન પવિત્ર છે એના દર્શન કરવા લોકો જાય છે. આ સંસારમાં મનની પવિત્રતા બહુ જરૂરી છે. ખાલી મનની જ નહીં, 3 વસ્તુની પવિત્રતા જરૂરી છે: તન, મન અને ધન. તન કહેતા આ શરીરની પવિત્રતા માટે સ્નાન જરૂરી છે, મનની પવિત્રતા માટે સત્સંગ જરૂરી છે અને ધનની પવિત્રતા માટે દાન જરૂરી છે. આ 3 વસ્તુથી માણસ પોતાના જીવનનું કલ્યાણ કરી શકે, આત્માનું કલ્યાણ કરી શકે. તો તપ નથી રહ્યું, દયા નથી રહી, દાન નથી રહ્યું. ઉદરમ ભરીણો જીવા વરાકાહ કૂટ ભાષિના. આ સંસારમાં કૂટ ભાષણ લોકો થયા છે. દેખાય આપણને એવું કહો, આપણને એવું લાગે કે ઓહો આ કેટલું સારું બોલે છે, પણ ખાલી ઉપરથી સારું દેખાતું હોય છે, અંદરથી ઉદ્દેશ્ય અલગ હોય છે. મહાભારતમાં કૌરવો અને પાંડવોનું યુદ્ધ નક્કી થયું ને ત્યારે ધૃતરાષ્ટ્ર સંજયને એક સંદેશો લઈને ભગવાન પાંડવો પાસે મોકલે છે. શું કહ્યું ખબર છે? તમે જઈને યુધિષ્ઠિરને કહો કે ધૃતરાષ્ટ્ર તમને સંદેશો મોકલાવે છે કે તમે અને કૌરવો યુદ્ધ ન કરશો. તમે સમજો છો એટલા માટે હું તમારા સુધી આ સંદેશો પહોંચાડું છું. મારો દીકરો દુર્યોધન તો ખલ છે, આવો દુષ્ટ છે, એ નહીં સમજે, તમે સમજો. આ સંદેશો યુદ્ધને જીતવા માટેનો હતો. કારણ
ધૃતરાષ્ટ્રને ભીષ્મએ કહ્યું હતું કે તમે સમજી જાઓ તો સારું છે મહારાજ, બાકી પાંડવોના પક્ષમાં કૃષ્ણ છે, અને જ્યાં કૃષ્ણ છે ત્યાં કોઈ દિવસ હાર થવાની નથી, હારવાનું તમારે જ છે. એટલે ધૃતરાષ્ટ્રે પોતે યુક્તિ બનાવી કે હું આવા એક ભાવવાળા શબ્દોને લઈ અને સંદેશો મોકલાવું તો કદાચ પાંડવો એને ગ્રાહ્ય રાખશે. કારણ કે આપ સૌ લોકો એના સાક્ષી છો મહાભારતની કથાના, કે જ્યારે પાંડવોને જુગાર રમવા માટેનું આમંત્રણ દેવામાં આવ્યું, તમને ખબર હશે પાંડવોને જુગાર રમતા આવડતું જ નહોતું. પાંડવોને જુગાર રમતા આવડતું જ નહોતું, છતાં પણ એ જુગાર રમવા માટે ગયા. કેમ? તો કહે છે કે મહારાજનો આદેશ છે અને મહારાજ આપણા પિતાજીની જગ્યાએ છે, એટલે પિતા સમાન જે છે એનો આદેશ આપણે અવગણના ન કરવી જોઈએ. જુગાર નહોતો આવડતો છતાં પણ રમવા માટે ગયા હતા. એટલે ધૃતરાષ્ટ્રને એમ હતું કે મારો આદેશ માની અને એ જુગાર રમવા આવ્યા હતા અને બધું હારી ગયા હતા. આજ કદાચ મારો આ સંદેશો સાંભળી અને પાંડવો એમ કહેશે કે યુદ્ધ નથી કરવું, તો હસ્તિનાપુરનું રાજ્ય મારા દીકરાઓ પાસે રહેશે. અંદરથી કટુતા ભરી હતી, ઉપરથી શબ્દો સારા મોકલ્યા હતા. ઘણા લોકો ઝેરની ગોળીઓ મધમાં બોળીને ખવડાવે, આપણને મીઠી લાગે પણ ખબર ન હોય એ ઝેરની ગોળીઓ મધમાં ઘડીક મીઠી લાગે પછી તમારું જ મૃત્યુ કરી આવે. પણ જેની સાથે કૃષ્ણ હતા, સંજય જ્યારે એ સંદેશને લઈને આવ્યા છે અને યુધિષ્ઠિરને કહ્યું, ત્યારે ભગવાન કૃષ્ણએ એટલું જ કહ્યું કે તમે જૈન મહારાજ ધૃતરાષ્ટ્રને કહી દો કે હજી કેવડાવું છું કે હું હજી પણ પાંડવોનો દૂત બની અને આવવા તૈયાર છું. જો આ યુદ્ધ અહીંયા ઊભું રહી જતું હોય, તો અહીંયા સમજૂતી થતી હોય, તો હું આવવા તૈયાર છું. પણ ધૃતરાષ્ટ્ર તમને એમ કેવડાવતા હોય કે મારા દીકરાઓ તો આવા જ છે, તમે સમજી જાઓ, તો એને જઈને કહેજો કે હવે યુદ્ધથી જ આ પાંડવો બધું જીતી જશે. અને એને એ પણ કહેજો કે યુદ્ધ થાય એની પહેલાં કહું છું કે ભલે એની પાસે 11 અક્ષોહિણી સેના હોય અને પાંડવો પાસે 7 જ અક્ષોહિણી સેના હોય, છતાંય જીત પાંડવોની થવાની છે. આટલું ધૃતરાષ્ટ્રને કહી દેજો. જ્યાં ધર્મ હોય ત્યાં કૃષ્ણ હોય છે, અને જ્યાં કૃષ્ણ હોય ત્યાં જીત અનિવાર્ય હોય છે. વાલા ભક્તજન, જ્યાં કૃષ્ણ હોય ત્યાં જય જ હોય. એનું આ સંસારના ધૃતરાષ્ટ્ર જેવા કૂટભાષીનો હજી પડ્યા છે. જરૂર હોય તો દંડવટ કરે અને જરૂર પતી જાય પછી દંડવટ કરાવે. આવા લોકો પડ્યા છે, કૂટભાષીના. બીજું, આ સંસારમાં દુઃખનું કારણ છે અટશુલ્લા. અનાજનો વિક્રય થયો છે, અનાજ વેચાયું છે. એક સમય હતો અનાજ વેચાતું નહોતું ક્યારેય. અનાજના બદલામાં જેને જે વસ્તુની આવશ્યકતા છે એ બધી વસ્તુ મળી જતી હતી. પેલા પૈસો ક્યાં હતો? પેલા તો સામસામી વસ્તુઓ લેવડ દેવડ થતી હતી. ખાલી શાકભાજી વાળાને અનાજ વાળા અનાજ દઈ આવે, શાકભાજી વાળો અનાજ વાળાને શાકભાજી દઈ દે. આવી રીતના જીવન નિર્વાહ થતા હતા. પણ આજે જ્યારે અનાજ વેચાવા લાગ્યું છે, હોટલોમાં દેવાય પંડિતની વાણી હતી, પળીએ પાણી વેચાશે અને દોરડે દીવા બળશે. અનાજનો વિક્રય થઈ રહ્યો છે. હોટલોમાં જ થાય એવું નથી હો. પરિમલભાઈ, સૌથી મોંઘા મોંઘી ડીશ કેટલા રૂપિયાની થાય? 10,000ની? ગમે તેટલી સારામાં સારી જમાડો કેટલાની થાય? 10,000થી વધારે નહીં થાય કઈ. પણ મેં તો એવી હેવી હોટલ ડીશો જોઈ છે 2 કરોડની થાય. હા, 2 કરોડની ડીશ થાય. બોલો,
થશે 2 કરોડની ડીશ? તમને સાબિત કરીને બતાવું લો ને. તમારે કોઈ એવો વ્યવસાય છે અને એ વ્યવસાયમાં સરકારી અધિકારી સહી કરે તો જ તમારું થાય એમ છે, પછી શું કરીએ? પહેલી વાર સરકારી અધિકારી હારે આપણે પેંડાનું બોક્સ દઈએ, પછી એની હારે મિત્રતા થાય, ચા પાણીનો વ્યવહાર બંધાય, પછી એને એક વખત ફેમિલી સાથે ઘરે જમવા બોલાવીએ અને જમીન પછી બેઠા હોય ત્યારે જરાક કહી, સાહેબ આવડો કાગળ જરાક જોઈ લેજો ને. પછી સાહેબ સહી કરી દે. સાહેબની ડીશ કેટલામાં પડી? બોલો અવધેશભાઈ, હે ને? 2 કરોડનું ટેન્ડર પાસ થઈ જાય તો એ સાહેબને ડીશ કેટલામાં પડી? છોકરાના લગ્નમાં તમે 10,000ની ડીશ રાખો, પણ આવી 2 કરોડની ડીશો હોતે થાય છે. અટશુલા જનપદા. માણસ અનાજને વેચતો થયો એટલે દુખી થયો છે. ત્રીજું, તરુણી પ્રભુતા ગે શાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયિણો લોભા તરુણી પ્રભુતા ગે હે શાલકો બુદ્ધિદાયક. શાળાઓ સલાહકાર થઈ ગયા. અને શાળાઓ કઈ આજકાલના સલાહકાર થયા એવું છે નહીં. સગા ભાઈની સલાહ ન લે, હાળાને ફોન કરે, આનું શું કરશું? પણ એમાં કઈ નવાઈ નથી, કારણ કે અર્જુન કૃષ્ણની સલાહ લેતા હતા એટલે એ વખતથી હાલ્યું આવે છે. પણ કૃષ્ણ જેવો સાળો હોય તો બરાબર છે. ઘરે ઘરમાં મેં શરદ કુમારો દુઃખને જોયા છે, અને એમાં એક દુઃખ તો એવું જોયું, કલીનો પ્રભાવ હતો. યામુનમ તટમાપન્નો યત્ર લીલા હરેરભૂત. એક એવી જગ્યાએ યમુનાના ઘાટ ઉપર એક યુવાન સ્ત્રી બેઠી છે. હજારો સ્ત્રીઓ એને ચમર ઢોળી રહી છે. બધાને કુતૂહલ હતું કે આ શું છે, એટલે બધા લોકો જોવા જતા હતા. હું પણ ત્યાં જોવા ગયો અને મેં આશ્ચર્ય જોયું કે યુવાન સ્ત્રીની આટલી બધી સેવા કરનારી સ્ત્રીઓ હતી, છતાં પણ એ વૃદ્ધ પુરુષના મસ્તક પોતાના ખોળામાં રાખી અને ચોધાર અશ્રુની ધારા સાથે રડે છે, રોવે છે. આશ્ચર્ય થયું જ્યારે નારદજી એ સ્ત્રીની બાજુમાંથી નીકળ્યા છે, એટલે સ્ત્રીએ 2 હાથ જોડીને પ્રશ્ન કર્યો, પ્રાર્થના કરી છે. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશ્રય. દર્શનમ તવ લોકસ્ય સર્વથાહં ઘરં પરમ. સર્વથા ગહરમ પરમ. એક સ્ત્રીએ ભગવાનને પ્રાર્થના કરી. સાધુનો સ્વભાવ હતો પણ શબ્દમાં એક શબ્દ બહુ અતિ ઉત્તમ વાપર્યો છે. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. એક ક્ષણ માટે તમે રોકાઈ જાઓ, કારણ આ સંસારમાં સાધુની એક ક્ષણ તમારું જીવન પરિવર્તિત કરવાની તાકાત ધરાવે છે. 1 મિનિટનો સત્સંગ તમારા બધા જ પાપોમાંથી તમને છોડાવવાની તાકાત ધરાવે. એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. એક ક્ષણનો પણ સત્સંગ થઈ જાય તો કરોડો જન્મના પાપ ધોવાઈ જાય તમારા.
આપ ઊભા રહો.